નમસ્કાર દોસ્તો, અંગ્રેજોના સમયની આજની કહાની છે જે સમજવા જેવી એક જ્ઞાનવર્ધક સ્ટોરી છે. તો આપને નમ્ર વિનંતી કે કહાની પૂરી સાંભળજો. સાંજ પડે અને મગન દૂધની બોઘરણી લઈને નીકળે. સાંજના 5:30 આસપાસનો તેનો આ નિત્યક્રમ. મગન અમારા કરતાં વયમાં 4 વર્ષ મોટો, એટલે કે એ અમારાથી 4 ધોરણ આગળ ભણતો હતો. મગનના ઘરે ખેતી અને પશુપાલન એટલે દૂધ આપવા દરરોજ સાંજે નવા ગામ જવા માટે નીકળે. અંગ્રેજો 1.5 સદી પહેલાં અહીંયા મીઠાનો વેપાર કરવા આવ્યા ત્યારે તેમણે કર્મચારીઓ અને અગરિયાના વસવાટ માટે આ ગામ વસાવ્યું હતું. જોકે આ નવા ગામ અમારા ગામનો એક હિસ્સો જ હતું, છતાં પણ સહેજે 2.5 કિલોમીટર જેટલું એ ગામમાં પહોંચવા અંતર કાપવું પડતું. નવા ગામ પહોંચવા તળાવની પાળ પાસેથી ધૂળિયો માર્ગ પસાર થતો હતો. નવા ગામમાં બલ્કલી માર્કેટ હતી, એટલે અમારું હટાણું પણ નવા ગામની માર્કેટમાં રહેતું. આટલું અંતર મોટા ભાગે લોકો પગપાળા કાપી લેતા. આઝાદી પછી અંગ્રેજો જતા રહ્યા અને એ સઘળો કારોબાર આપણા દેશનો થયો અને એ એકમ હિન્દુસ્તાન સોલ્ટ તરીકે ઓળખાયું. નવા ગામમાં દરેક રાજ્યના અને લગભગ દરેક ધર્મના લોકો વસતા હતા. એ સહુને સહિયારું સંબોધન કઈ રીતે કરવું તેનો ઉકેલ માત્ર એક શબ્દ સાહેબ લોકમાં શોધાયો હતો. એ અધિકારીઓ કે કર્મચારીઓ અંતે તો ભારતના નાગરિક અને માણસ હતા. તેમની લાઈફસ્ટાઈલ કદાચ ગ્રામીણ જીવનથી અંતર ઊભું કરતી હોય કે કોઈ બીજું કારણ હોય, પરંતુ એ આ લોકમાં સાહેબ લોક હતા. એટલે એ ગામમાં વસતા અધિકારી વર્ગ માટે સાહેબ લોક તરીકે સંબોધન કરવું અમારા ગ્રામીણ લોક માટે માફક આવી ગયું હતું. એ ગામમાં પશુપાલન સાવ નહિવત હતું. રોજબરોજ તેમના દૂધનો ખપ પડતો. એ મોટા ભાગનું દૂધ અમારા ગામમાંથી જતું. સાંજ પડે અને મગન બોઘરણી લઈને નીકળે. એ મગન સાથે ક્યારેક જવાનું થતું. તળાવની પાળ વટાવીને અમે નવા ગામના માર્ગે ચડતા. 1-2 ખેતર વટાવીએ પછી નિર્જન મેદાન જેવું આવતું હતું. ઓતરાદા દૂર દૂર 3 લીમડા ઊભેલા દેખાતા અને તેની બિલકુલ પાછળ એક કબ્રસ્તાન હતું. અમારા રેતાળ માર્ગે એક વખડાનું ઝાડ આવતું. તેને સૌ વિસામાનું ઝાડ કહેતા. અમારી તરફ વખડાના ઝાડને ઝારું કહેતા. નવા ગામમાં મૃત્યુ પામનારની અંતિમ વિધિ અમારા ગામના સ્મશાનમાં થતી. આજે પણ એ પરંપરા છે. નનામી ઊંચકીને આવનાર ડાઘુઓ અર્થીને અહીંયા વિસામો આપતા, એટલે એ જગ્યા વિસામાના ઝારા તરીકે ઓળખાતી. ઓછી અવર જવર અને મોટા ભાગે સુનકાર છવાયેલો રહેતો. અહીંયા ચૂડેલ અને ચરિતર થતું હોવાની લોકમાન્યતા પણ હતી. મગન આ માર્ગે એ વાતને ઉખેડતો અને જેને પણ આ ચરિતરના અનુભવ થયો હોય તેની લંબાવીને વાત કહેતો. અમારે પાછા ફરતો વખતે આ માર્ગે અંધારું થઈ જવાનું હતું, પણ મગન પાસે તેનો કાયમી ઉપાય હતો. મગન ખિસ્સામાં ખિલ્લી રાખતો હતો અને એ ખિલ્લી અમને કાઢીને બતાવતો. એ કહેતો કે આપણી સાથે લોખંડ કે એકાદ ધાતુ હોય તો ભૂત આપણાથી છેટા રહે. આ સાંભળીને મગનની સમજણ માટે માન અને મનમાં નિરાત થતી. થોડી વારમાં નવા ગામનો રસાલા વિસ્તાર શરૂ થઈ જતો, જ્યાં એક વખત અંગ્રેજના વફાદાર 1200 સિપાહીઓ વસવાટ કરતા હતા. રસાલો અને ભાણીબાનો ઓરડો વટાવી અને અમારો પ્રવેશ ગામ વચ્ચે થઈ જતો હતો. રોડબંધ જાળીદાર મકાનો અને ક્યાંક ક્યાંક બહાર ફળિયામાં આરામ ખુરશીમાં બેસી સાંજ પસાર કરતા લોકો જોઈને કાયમ કૌતુક થતું.
જાળીદાર દરવાજાની સાંકળ ખખડાવતા મગનના મોંમાંથી લાંબા ઉચ્ચાર સાથે દૂધ શબ્દ નીકળતો. સાંકળ ખખડિયાનો અવાજ અને મગનના સાદનું અદ્ભુત ટાઈમિંગ હતું. બધું એક સાથે થઈ એકમેકમાં ભળી જતું. અંદરથી દરવાજો સહેજ ખુલતો. ક્યાંક પુરુષ તો ક્યાંક ગૃહિણી દૂધ લેવા વાસણ લંબાવતા હતા. મગન ટોયલીથી દૂધ રેડતો. છેલ્લે થોડું વધારાનું દૂધ ટોયલીથી નાખી ઉમેરણ કરતો. આ સમયે કોઈ સંવાદ થતા નહોતા. વાસણમાં ઝીલાતા દૂધ અને બોઘરણીમાં ડૂબતી ટોયલીના અવાજ સિવાય ચૂપકીદી છવાઈ જતી. હા, ક્યાંક ક્યાંક કોઈના ઘરમાં રેડિયો સંભળાતો. દરેક દરવાજાની પાછળ એક પડદો જોવા મળતો. આ બધું જોઈને મનમાં કુતૂહલ થતું હતું. કદાચ આ સાહેબ લોકની અલગ દુનિયા હતી. મગન તેનાથી ટેવાઈ ગયો હોય એમ તેના ચહેરા ઉપર કોઈ અચંબા આવતા નહોતા. દૂધ આપ્યા પછી ઉતાવળે બંધ થતો દરવાજો અને બહારના ભાગની સાંકળ બે ઘડી હાલક ડોલક થઈને થંભી જતી હતી. એક પછી એક ગ્રાગ વટીને દૂધ આપીને અમે સર્કિટ હાઉસ પાસે ડાબી તરફ આવેલી 5-6 મકાનની લાઇનમાં પહોંચી જતા. અહીંયા અમે મગનના છેલ્લા ગ્રાહક હતા. પહેલું મકાન બાજુમાં આવેલા સર્કિટ હાઉસમાં રસોઈ કરતા કર્મચારીનું હતું. તેના પછી 3-4 પરિવાર રહેતા હતા. બોઘરણીમાં અંદર ટોયલી બધી તરફ અફળાઈને હવે અંદર વધારે દૂધ ન હોવાનો પોકાર કરતી હતી. અંધારું ઉતરવાની તૈયારી થઈ જતી. આ છેલ્લા પરિવારને દૂધ આપ્યા પછી હવે ઘર તરફ વળવાનું હતું. દૂધ આપ્યા પછી એક ઘટના બનતી. એક વૃદ્ધ માજી ઘરમાંથી આવતા અને મારા બુસ્કોટના ખિસ્સામાં દાળિયા કે શીંગ નાખીને ચૂપચાપ અંદર જતા રહેતા. વળતા ઘરે પાછા ફરતી વખતે પેલું વિસામાનું ઝારું આવતું. મગનના ખિસ્સામાં લોખંડની કિલ્લી હતી ને મારા ખિસ્સામાં પેલા માજીએ આપેલા દાળિયા. ગઈકાલે અમારે ત્યાં આવેલા મિત્રો સાથે દાયકાઓ પછી એ મકાનો પાસે જવાનું થયું. જે દરવાજામાંથી નીકળી વૃદ્ધ માજી દાળિયાનું ખીચું ભરી આપતા. એ દરવાજો બંધ અને જર્જરિત હતો. એક પણ મકાનમાં કોઈ જ રહેતું ન હતું. આ સાહેબ લોકના ગામે મારું ખિસ્સું દાળિયાથી ભર્યું હતું. આ બધા ક્યાં હશે અત્યારે? તન્હાઈઓ કા શોર થા ઇન ખાલી મકાનો મેં. ધન્યવાદ.